આ વિડીયોમાં હું તમને જણાવીશ ભારતના 5 સુપરફૂડ. જો તમે આ સુપરફૂડનો ઉપયોગ તમારા ડાયટમાં કરશો તો તમારું ડાયાબિટીસ તો રિવર્સ થવાનું જ છે, સાથે સાથે ડાયાબિટીસ સિમ્પટમ્સ પણ દૂર ભાગશે. ફિટનેસ, ઓવરઓલ હેલ્થ એની ઉપર ખૂબ જ પોઝિટિવ અસરો પડશે. તમે ભારતીય હેલ્ધી ડાયટ રેસિપીમાં આ સુપરફૂડ ફોર ડાયાબિટીક પેશન્ટને સામેલ કરશો તો તમને આ ઇમ્પોર્ટન્ટ હેલ્ધી ફૂડનો જરૂરથી લાભ થવાનો છે. આ સુગર ફ્રેન્ડલી, ઇન્સ્યુલિન ફ્રેન્ડલી અને હેલ્ધી ફૂડ્સ બીજે ક્યાંય શોધવા નહીં જવું પડે. આ સુપરફૂડ તમને તમારા કિચનમાંથી જ મળવાના છે. જી હા દોસ્તો, હું વિદેશી મોંઘા ફૂડની વાત નથી કરતો, હું આપણા પોતાના જ ભારતીય સુપરફૂડની વાત કરી રહ્યો છું કે જેના માટે વિદેશી શોધકર્તાઓ સદીઓથી ભારતના ચક્કર કાપે છે. વેટ લોસ, સોફ્ટ ગ્લોઈંગ સ્કિન, લાંબા કાળા વાળ, હેલ્ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ અને સ્ટ્રોંગ ઇમ્યુનિટી તો ખરી, સાથે સાથે આ સુપરફૂડ હાર્ટ હેલ્ધી અને બ્રેન હેલ્ધી પણ છે. હું તમને એ પણ જણાવીશ કે આ સુપરફૂડનો ઉપયોગ કેટલો અને કેવી રીતે કરવો કે જેથી તમને આ સુપરફૂડનો ભરપૂર લાભ મળી જાય. તો લંચ આઈડિયાઝ ફોર ડાયાબિટીક ઇન્ડિયન્સ હોય કે પછી સુપર હેલ્ધી ફૂડ હોય, હું આ હેલ્ધી ફૂડ્સનો ઉપયોગ જરૂરથી કરું છું અને હું આગ્રહ કરીશ કે તમે પણ આ હેલ્ધી ફૂડ વિડીયો જોયા પછી આ સુપરફૂડને જરૂરથી તમારા ડાયટમાં સમાવેશ કરજો. જી હા દોસ્તો, નંબર 1 ફૂડ મારું પર્સનલ ફેવરેટ છે અને હું રોજ તેનો ઉપયોગ મારા ડાયટમાં ભૂલ્યા વગર કરું છું. તો ચાલો દોસ્તો, જલ્દીથી શરૂ કરીએ. નમસ્કાર, હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. દોસ્તો, 5મા સુપરફૂડ થી શરૂ કરીએ છીએ. 5મું સુપરફૂડ છે લસણ. જી હા દોસ્તો, લસણમાં રહેલું એલિસિન નામનું તત્વ આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ખૂબ જ સારી કરી દે છે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી જ્યારે સારી થાય ત્યારે આપણા લોહીમાં ફરતું સુગર આપણા કોષમાં જઈને બરાબર એનો ઉપયોગ થાય. સુગરનો ઉપયોગ આપણી તાકાત માટે અને આપણા શરીર સુગર વપરાઈ જાય અને બ્લડમાંથી જ્યારે સુગર વપરાઈ જશે ત્યારે તમારું ડાયાબિટીસ મેનેજમેન્ટ ખૂબ જ સારું થઈ જવાનું છે. દોસ્તો, લસણથી આપણું સુગરનું મેટાબોલિઝમ ખૂબ સરસ થઈ જવાથી જો તમે રેગ્યુલર લસણનું સેવન કરો તો તમને ડાયાબિટીસમાં ખૂબ જ મોટો બેનિફિટ થવાનો છે. એના સિવાય દોસ્તો, લસણ એન્ટી ઇન્ફ્લેમેટરી હોય છે, એટલે દોસ્તો લસણ આપણી નસો પણ સાફ કરે, પેન્ક્રિયાઝમાં ખરાબી થઈ હોય તો એ પણ સાફ કરે અને આપણા કોષમાં જે ખરાબી થઈ હોય એ પણ સાફ કરી દે. ત્રણેય જગ્યાએ ખરાબી સાફ થઈ જાય એટલે આપણી ઓવરઓલ હેલ્થ પણ સારી થાય, સુગરનું પાચન પણ સારું થાય, સાથે સાથે ડાયાબિટીસ થી આવતી જે પાછળ સાઈડ અસર આવતી હોય છે હૃદય ઉપર, કિડની ઉપર, આંખો ઉપર, એ બધા જ અંગોને ઇન્ફ્લેમેશન થી બચાવીને લસણ આપણને ડાયાબિટીસ થતી સાઈડ અસરોથી પણ બચાવી લે છે. દોસ્તો, લસણમાં એન્ટીઓક્સિડન્ટ તત્વો પણ હોય છે. દોસ્તો, એન્ટીઓક્સિડન્ટ તત્વો આપણા શરીરમાં જે ઝેર ફરતું હોય છે ફ્રી રેડિકલ નામનું, એ ઝેર ઓછું કરે અને આપણને એની ઝેરી અસરોથી બચાવી લે. આપણું મગજ, આપણી કિડની, આપણી આંખો જેવા કોમળ અને મહત્વપૂર્ણ અંગોને ખૂબ જ સારો બેનિફિટ થાય અને એ બેનિફિટ આપણને ડાયાબિટીસ મેનેજમેન્ટમાં સરસ રીતે મળે, કારણ કે ડાયાબિટીસ પણ આપણા કોમળ અંગોને ખરાબ કરતું હોય છે. એટલે આ રીતે ઓવરઓલ ચારે બાજુથી લસણ આપણને મદદ કરે. દોસ્તો, એક ખાસ વાત એ કે લસણ આપણું કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને દોસ્તો, જ્યારે કોલેસ્ટ્રોલ ઓછું થાય એટલે ડાયાબિટીસની સાઈડ અસરમાં આપણું બ્લડ પ્રેશર વધતું હોય, આપણા હૃદય ઉપર અસર થતી હોય, આપણી કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ ખરાબ થતી હોય તો એ પણ લસણ રિવર્સ કરી આપે છે. એ બધી જ ખરાબ અસરોને નથી થવા દેતું અને ચારે બાજુ આપણી કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ સારી કરીને ડાયાબિટીસની જે અસરો હોય છે એને નાબૂદ કરે છે. દોસ્તો, આપણા શરીરમાં ડાયાબિટીસ વધે એટલે પ્રેશર વધે અને પ્રેશર વધે એટલે ડાયાબિટીસ વધે. આ એક ખરાબ સાયકલ શરૂ થઈ જતી હોય છે. દોસ્તો, લસણ આ ખરાબ સાયકલને તોડે છે. આપણા પ્રેશર ઉપર જ્યારે લસણ અસર કરે ત્યારે ડાયાબિટીસથી પ્રેશર વધે અને પ્રેશરથી ડાયાબિટીસ વધે. એ સાયકલ તૂટે અને આપણને પ્રેશરમાં અને ડાયાબિટીસમાં બંને જગ્યાએ ખૂબ જ સારો લાભ થઈ જતો હોય છે. એટલે દોસ્તો, લસણ એ ડાયાબિટીસ માટે એક ખૂબ જ અમૃત તુલ્ય ઔષધ છે. દોસ્તો, લસણની
1 થી 2 કળીઓ, જ્યાં દોસ્તો લસણની 1 થી 2 કળીઓ દિવસ દરમિયાન ખાવાની હોય છે. જો તમે કાચી કળી ના ખાઈ શકો તો તમે કળીને બાફીને કે શેકીને પણ ખાઈ શકો છો. એના સિવાય તમે આપણી રેસીપીમાં પણ લસણનો ઉપયોગ કરી શકો છો. દોસ્તો ચોથા નંબરનું સુપરફૂડ છે આદુ. દોસ્તો આદુ ઉપર ખૂબ જ સ્ટડી થયેલા છે, ખૂબ રિસર્ચ થયેલા છે અને દરેક રિસર્ચમાં એ સાબિત થયું છે કે આદુ આપણા ડાયાબિટીસ માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. જ્યાં દોસ્તો આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સારી થાય છે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું થાય છે, સાથે સાથે ડાયાબિટીસથી થતી આડઅસરો ઉપર પણ આદુ સારી અસર કરે છે. દોસ્તો એક વાત ખાસ સાબિત થઈ છે કે જ્યારે આપણે આદુ ખાતા હોઈએ ત્યારે આપણું વેટ મેનેજમેન્ટ ખૂબ સારું થાય છે અને વેટ મેનેજમેન્ટ સારું થાય એટલે આપણને ડાયાબિટીસનું મેનેજમેન્ટ કરવામાં ખૂબ જ મોટી મદદ મળી જાય. એક બીજી વસ્તુ પણ એવી સાબિત થઈ છે કે જો તમે આદુનું સેવન બરાબર કરતા હો તો તમને જમ્યા પછી જે સુગરનું એકદમ સ્પાઇક મળી જતો હોય છે એ સ્પાઇક નથી આવતા અને સ્પાઇક જ્યારે ના આવે ત્યારે તમારું બ્લડ શુગરનું લેવલ મેન્ટેન રહે અને લેવલ મેન્ટેન રહેવાથી તમારા ડાયાબિટીસમાં ખૂબ જબરજસ્ત લાભ થવાનો છે. એના સિવાય જે આપણે લસણમાં જોયા એ બધા જ લાભ આદુમાં પણ છે. ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સારી કરે છે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સારી થવાથી સુગરનું મેટાબોલિઝમ પણ સારું થાય. સુગરનું મેટાબોલિઝમ સારું થવાથી તમારું સુગર એકદમ મેન્ટેન રહે, આખો દિવસ તમારું સુગર મેન્ટેન રહે. એના સિવાય ઓક્સિડેટિવ સ્ટ્રેસ પણ આદુ ઓછો કરીને ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો કરીને આપણા કોમળ અંગો, હૃદય, કિડની, મગજ એ બધા ઉપર પણ સારી અસર કરે અને ડાયાબિટીસથી થતી સાઈડ અસરોને રિવર્સ કરી આપે, ડાયાબિટીસને રિવર્સ કરી આપે અને આ રીતે આદુ પણ એક ઇન્સ્યુલિન ફ્રેન્ડલી અને શુગર ફ્રેન્ડલી ફૂડ છે જે ખરેખર ભારતીય સુપરફૂડ છે અને વિદેશી સુપરફૂડ કરતા ઘણું અગત્યનું અને ઘણું સસ્તું છે. દોસ્તો હું આદુનો પ્રયોગ દરરોજ કરું છું. હું અઠવાડિયામાં અલગ અલગ સુપર ડ્રિંક હું બનાવતો હોઉં છું. સવારે હેલ્ધી ડ્રિંક્સ મને પીવાની આદત છે. હું અઠવાડિયામાં 2-3 વાર ગરમ પાણીમાં આદુ ઉકાળીને એ પાણી ગાળીને પીવું છું સવારે ઉઠીને તરત જ. તો દોસ્તો તમે પણ એ રીતે આદુ ગરમ પાણીમાં ઉકાળીને જો સવારે પીશો તો તમને આદુનો મેક્સિમમ બેનિફિટ મળવાનો છે. જો દોસ્તો તમારે એવું ના કરવું હોય તો તમે તમારી રેગ્યુલર ચામાં પણ આદુ નાખી શકો છો. એના સિવાય તમારી જે રેસિપીઝ હોય એ રેસિપીઝમાં વઘારમાં આદુ નાખી શકાય છે. દોસ્તો આપણી જોડે આદુ જો અવેલેબલ ના હોય તો ઘરમાં સૂંઠ તમે રાખજો. સૂંઠ એટલે કે આદુનો પાવડર પણ આદુની જગ્યાએ વાપરી શકાશે. દોસ્તો બંનેનો ઉપયોગ આપણે માપસર, પ્રમાણસર અને વિવેકપૂર્ણ રીતે કરવો જોઈએ. આદુ દિવસનું 1 થી 2 ગ્રામ તમારા માટે ખૂબ જ પૂરતું થઈ જશે અને જો તમે સૂંઠ વાપરતા હોય તો સૂંઠને 1 ચમચી એટલે કે એક નાની ચમચી, જે ટીસ્પૂન આપણે કહીએ, નાની ચમચી કે અડધી નાની ચમચી એ ખૂબ જ સફિશિયન્ટ થઈ જશે અને એનાથી વધારે વાપરવાની તમને જરૂર નહીં પડે. જો તમે સૂંઠ વાપરશો તો એનો પણ બેનિફિટ તમને મળવાનો જ છે. એટલે આદુ કે સૂંઠ બેમાંથી એક તમારા ઘરમાં રાખજો અને એનો ઉપયોગ જરૂરથી કરજો. આપણું ત્રીજું સુપરફૂડ છે મેથી. જ્યાં દોસ્તો મેં તમને જણાવ્યું હતું કે આ બધા જ સુપરફૂડ તમારા રસોડામાંથી જ મળશે. જ્યાં દોસ્તો આ બધા જ સ્પાઇસ બધા જ તમને રસોડામાંથી મળી જશે. ત્રીજું સુપરફૂડ જે મેથી છે દોસ્તો, મેથી સોલ્યુબલ ફાઈબરથી ભરપૂર હોય છે અને દોસ્તો સોલ્યુબલ ફાઈબર જ્યારે તમારા પાચન તંત્રમાં હોય ત્યારે સોલ્યુબલ ફાઈબર એલડીએલને કવર અપ કરીને એલડીએલને તમારા શરીરમાંથી બહાર કાઢી નાખે છે અને તમારું કોલેસ્ટ્રોલ લેવલ ખૂબ જ ઓછું કરી નાખે છે. દોસ્તો મેથીની અંદર રહેલા સોલ્યુબલ ફાઈબર આપણું શુગરનું શોષણ ધીમું કરી આપે છે. દોસ્તો એક રિસર્ચ ઉપરથી એવું સાબિત થયું છે કે મેથીનો ઉપયોગ તમારા ભોજનમાં કરવાથી તમને સુગર સ્પાઇક નથી મળતા. એટલું જ નહીં, આખો દિવસ તમારું બ્લડ સુગર એકદમ મેન્ટેન રીતે ચાલતું હોય છે. એટલે દોસ્તો મેથીની અંદર આયર્ન, મેંગેનીઝ અને મેગ્નેશિયમ, જ્યાં દોસ્તો આ 3 ખનિજ તત્વોથી ભરપૂર મેથી છે અને આ 3 ખનિજ તત્વો તમારી ઓવરઓલ હેલ્થ ખૂબ સરસ કરી દે છે અને તમારું મેટાબોલિઝમ સરસ કરી દે છે. મેટાબોલિઝમ એટલે કે ચયાપચય તમારું સરસ થવાથી તમારી બધી ગ્રંથિઓ
સરસ રીતે કામ કરે છે અને ગ્રંથિઓ જ્યારે સરસ રીતે કામ કરશે એટલે પેનક્રિયાસ પણ સરસ રીતે કામ કરશે અને તમારા ડાયાબિટીસમાં ચોક્કસથી બેનિફિટ થવાનો જ છે. દોસ્તો, એક રિસર્ચમાં એવું પણ સાબિત થયું છે કે HbA1c રીડિંગ પણ સુધરી જાય છે અને એમાં પણ ખૂબ સારો ફાયદો થતો હોય છે. દોસ્તો, આપણે આગળ જે 2 સુપરફૂડ જોયા એવી જ રીતે મેથી પણ એન્ટી ઇન્ફ્લેમેટરી છે અને એન્ટીઓક્સિડન્ટ તત્વો ધરાવે છે. રોજ રાત્રે 1 થી 2 ચમચી પાણીમાં મેથી પલાળવાની અને સવારે ઉઠીને એ પાણી પી જવાનું અને એ મેથી પણ ચાવી જવાની. દોસ્તો, આ રીતે મેથીનો મેક્સિમમ બેનિફિટ તમને મળી શકશે. દોસ્તો, આના સિવાય તમારા રેગ્યુલર ઘઉંના આટામાં, ઘઉંના લોટમાં જો તમે મેથીનો પાવડર ઉમેરશો તો ઘઉંનો આટો શુગર ફ્રેન્ડલી બની જશે અને તમારી રોટલી ખૂબ જ સારા સ્વાદવાળી બનશે અને શુગર ફ્રેન્ડલી બની જશે. તો દોસ્તો, મેથીનો એક આ બીજો જબરજસ્ત ઉપયોગ તમારા ડાયાબિટીસમાં થવાનો છે. દોસ્તો, એના સિવાય મેથી તમે વઘારમાં અને એ રીતે રેસીપીમાં પણ જો વાપરશો તો તમારી ઇન્ડિયન હેલ્ધી ફૂડ રેસીપી તૈયાર થઈ જશે. દોસ્તો, જો તમને મેથીની એલર્જી હોય તો તમે તમારા ડોક્ટરને જરૂરથી મળી લેજો. દોસ્તો, મેથીનો પ્રયોગ વધારે પડતો કરવો નહીં. જો વધારે પડતી મેથી તમે ખાશો તો તમારી તબિયત બગડી શકે છે. એટલે મેથીનો માપ પૂરતો પ્રયોગ કરવો અને જો તમારી સ્પેશિયલ મેડિકલ કન્ડિશન હોય, પ્રેગ્નન્સી કે એવી કોઈ કન્ડિશન હોય, તમે દવાઓ લેતા હોય તો ચોક્કસ રીતે તમારા ડોક્ટરને મળીને મેથી અંગેની વાતચીત કરી લેજો. દોસ્તો, બીજું સુપરફૂડ, જ્યાં દોસ્તો બીજા નંબરનું સુપરફૂડ છે હળદર. જ્યાં દોસ્તો હળદરની તો શું વાત કરવી. દોસ્તો, હળદર એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરસ, એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટીઓક્સિડન્ટ તમામ રીતે હળદરનો જબરજસ્ત ગુણધર્મો ધરાવતી હળદર તમને ડાયાબિટીસમાં જબરજસ્ત હેલ્પ કરે છે. જ્યાં દોસ્તો હળદર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ હોવાથી ડાયાબિટીસના કારણે જે તમને બધા ચેપ લાગી જતા હોય છે એ ચેપથી તમારું રક્ષણ કરે છે. દોસ્તો, હળદર એન્ટીઓક્સિડન્ટ તત્વો ધરાવે છે. એટલે દોસ્તો, એન્ટીઓક્સિડન્ટ તત્વો હળદરના ખૂબ જ સારી ક્વોલિટીના અને ખૂબ જ ઉચ્ચ પ્રકારના હોવાથી તમારા શરીરમાં ફરતો ઓક્સિડેટિવ સ્ટ્રેસ, જેને ફ્રી રેડિકલ આપણે કહીએ છીએ, તમે સિમ્પલ ભાષામાં કહો તો શરીરમાં ફરતું ઝેર. દોસ્તો, તમારા શરીરમાં જે ઝેર ફરતું હોય છે એ ઝેરને હળદર ઓછું કરી દે છે, દૂર કરી દે છે. દોસ્તો, એવું થવાથી ડાયાબિટીસની સાઈડ અસરોમાં જે આપણી આંખો ઉપર, મગજ ઉપર, કિડની ઉપર, હૃદય ઉપર અસરો થઈ જતી હોય છે અને આપણી ઓવરઓલ જે નસો ઉપર અસર થતી હોય છે એ બધી જ અસરો હળદર ઓછી કરી આપે છે અથવા તો નાબૂદ કરી આપે છે અને એના લીધે ડાયાબિટીસમાં હળદર જબરજસ્ત રીતે તમને ઉપયોગી થવાની છે. દોસ્તો, હળદરમાં એક ખૂબ જ અગત્યનું તત્વ આવેલું હોય છે. એ તત્વનું નામ છે કુર્કુમિન. જ્યાં દોસ્તો આ કુર્કુમિન નામનું તત્વ છે એ શુગર મેટાબોલિઝમનું કામ કરે છે. જ્યાં દોસ્તો એક દવા તરીકેનું કામ કરે છે અને આપણે જેમ ઇન્સ્યુલિન કામ કરે લગભગ એવું કામ કરીને આપણું શુગર લેવલ ઓછું કરતું હોય છે. દોસ્તો, આ કુર્કુમિન છે એન્ટી ઇન્ફ્લેમેટરી છે. એટલે તમારી તમામ નસો, તમારા કોષો અને તમારું પેનક્રિયાસ એ બધામાં સાફ સફાઈ કરીને તમારું જે શુગરનું નિયંત્રણનું આખું તંત્ર ખૂબ સરસ કરી દે છે અને તમારું શુગરનું નિયંત્રણનું આખું તંત્ર સરસ થઈ જવાથી તમને ડેફિનેટલી, જ્યાં દોસ્તો ચોક્કસ રીતે ડાયાબિટીસમાં લાભ થવાનો છે. દોસ્તો, હળદરનો એક બીજો ફાયદો પણ જબરજસ્ત છે જે ડાયાબિટીસની સાઈડ અસરો થતી હોય છે એના માટે છે. એ છે ડાયાબિટીસમાં જે કોલેસ્ટ્રોલ વધી જતું હોય છે એ કોલેસ્ટ્રોલને હળદર ઓછું કરે છે. જ્યાં દોસ્તો કોલેસ્ટ્રોલ ઓછું થવાથી ડાયાબિટીસની સાઈડ અસરમાં જે તમારી નસોમાં કોલેસ્ટ્રોલ જામી જતું હોય, તમારું હૃદય બગડી જાય, મગજ બગડી જાય, આંખો બગડી જાય, કિડની બગડી જાય, આ બધામાં હળદર તમને બચાવશે અને તમારા આ જે વાઇટલ ઓર્ગન્સ છે એટલે કે અગત્યના જે અંગો છે તમારા એનું રક્ષણ કરશે. અને હળદર ખરેખર શુગર ફ્રેન્ડલી, ઇન્સ્યુલિન ફ્રેન્ડલી અને સુપર ઇન્ડિયન ફૂડ છે. જ્યાં દોસ્તો ઇન્ડિયન સુપરફૂડ ફોર ઇન્ડિયન હેલ્ધી રેસીપી, જ્યાં દોસ્તો હળદર આ બધા જ કામ કરે છે, આ બધા જ રોલ ભજવે છે. દોસ્તો, હળદર રોજ સવારે ગરમ પાણીમાં 5 ચમચી કે અડધી ચમચી નાખીને તમે પીશો
તો તમને હળદરનો મેક્સિમમ બેનિફિટ મળવાનો છે. એના સિવાય દોસ્તો તમે ગરમ દૂધમાં પણ હળદર નાખીને પી શકો છો. ગરમ દૂધ તમે સવારે બ્રેકફાસ્ટના ટાઈમે અથવા તો રાત્રે સૂતી વખતે પણ પી શકો છો અને હળદર વાળું દૂધ પીવાથી તમને જબરજસ્ત બેનિફિટ મળવાના છે. એના સિવાય હળદર આપણે મસાલા તરીકે તો ઉપયોગ કરીએ જ છીએ, તો એ ઉપયોગ તમે જરૂરથી કરજો. દોસ્તો હળદર ખરેખર એક ભારતીય સુપરફૂડ છે. દોસ્તો મોંઘા વિદેશી સુપરફૂડ આવતા હોય છે, બ્લુબેરી, બ્લેકબેરી, એ બધા એન્ટીઓક્સિડન્ટ કરીને આપણને ખૂબ જ મોંઘા ભાવે વેચવામાં આવે છે. દોસ્તો બ્લુબેરી, બ્લેકબેરીનો ભાવ 200 રૂપિયાની 100 ગ્રામ એટલી મોંઘી હોય છે. એટલે દોસ્તો આ હળદર એ એના કરતા ઘણી બધી સસ્તી છે. ભાવ વધારો આવવાથી હળદરના ભાવમાં થોડો વધારો થયો છે, પણ તેમ છતાંય અત્યારે આપણે વિદેશી સુપરફૂડ કરતા આપણું ભારતીય સુપરફૂડ હજુ પણ સસ્તું છે, સરળતાથી ઉપલબ્ધ છે અને આપણી ધરતીમાં જ્યાં દોસ્તો આપણી માટીમાંથી ઉગે છે અને આપણી માટીમાંથી ઉગતા તત્વો, આપણી માટીમાંથી ઉગતા પદાર્થો એ ખરેખર આપણા માટે ખૂબ જ બેનિફિશિયલ હોય અને આપણા શરીરને ખૂબ સારી અસર કરતું હોય છે. દોસ્તો હળદરનો પાવર જો તમારે વધારો હોય, હળદરનો પાવર બમણો કે 4 ગણો કરવો હોય, તો તમે હળદરને મરીના પાવડર જોડે, જ્યાં દોસ્તો હળદર અને મરીનો પાવડર જો તમે ભેગો કરીને પ્રયોગ કરશો તો હળદરની અસર 4-5 ગણી થઈ જશે અને તમને હળદરનું સત્વ ખૂબ જ સરસ રીતે મળશે. દોસ્તો નંબર 1, જ્યાં દોસ્તો નંબર 1 સુપરફૂડ વિશે વાત કરીએ એ પહેલા તમને યાદ દેવડાવી દઉં કે દોસ્તો આ વિડીયોને એક લાઈક અને કોમેન્ટ જરૂરથી કરી દેજો. દોસ્તો તમારી એક લાઈક અને કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અમારો ઉત્સાહ બમણો કરી દે છે. દોસ્તો હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર તમે નવા હો અને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી નાખો કે જેથી તમે આવી જ ઇમ્પોર્ટન્ટ માહિતીથી ચૂકી ના જાઓ. અને દોસ્તો હવે નંબર 1, જ્યાં દોસ્તો નંબર 1 સુપરફૂડ છે, નંબર 1 સ્પાઇસ છે તજ. જ્યાં દોસ્તો તજ એ જબરજસ્ત રીતે તમને મદદ કરવાની છે. દોસ્તો તજ એ એક્ઝેક્ટ તમે જે મેટફોર્મિન ગોળી લેતા હો છો એ ગોળી જેટલું કામ કરીને તમારા ડાયાબિટીસ ઉપર ખૂબ જ જબરજસ્ત મોટો ઇમ્પેક્ટ, ખૂબ જ જબરજસ્ત ફાયદો કરવાની છે. દોસ્તો બીજા બધા મસાલા તમને આડકતરી મદદ કરશે, પરંતુ તજ સીધું દવા તરીકેનું કામ કરીને સીધું જ તમારું ડાયાબિટીસ ઓછું કરી આપશે. દોસ્તો રિસર્ચ ઉપરથી એવું સાબિત થયું છે કે તજનો નિયમિત ઉપયોગ કરવાથી તમારું ફાસ્ટિંગ બ્લડ શુગરનું લેવલ કંટ્રોલમાં રહે છે અને આખો દિવસ તમારું શુગર મેન્ટેન રહેતું હોય છે. દોસ્તો તજ તમારા શુગર મેટાબોલિઝમને હંમેશા માટે સારું કરી દે છે અને શુગર મેટાબોલિઝમની આખી સિસ્ટમ તમારી સારી થઈ જવાથી તમને ખૂબ જ સારો બેનિફિટ થવાનો છે. દોસ્તો તજ એક બીજું અગત્યનું કામ કરે છે. તજ આપણા પાચન તંત્રમાં શુગરનું શોષણ ધીમું કરી નાખે છે. જ્યાં દોસ્તો આપણે જે પણ પદાર્થ ખાઈએ એનું રૂપાંતર જ્યારે ગ્લુકોઝમાં થતું હોય છે, આ ગ્લુકોઝ આપણા આંતરડામાંથી લોહીમાં જતો હોય છે. આ ગ્લુકોઝ લોહીમાં જવાની જે ક્રિયા છે એને તજ ધીમી કરી દે અને ગ્લુકોઝ લોહીમાં ધીમે ધીમે જાય એટલે આપણું શુગરનું લેવલ એકદમ વધી ના જાય. એટલે તજના 2 ફાયદા છે. તજ એક તો એક્ઝેક્ટ ઇન્સ્યુલિન જેવું કામ કરીને આપણા કોષની અંદર શુગરનું પાચન સારું કરી દે અને બીજી બાજુ આપણા આંતરડામાંથી શુગરને લોહીમાં ઝડપથી જવા ના દે. એટલે બંને જગ્યાએ તજ કામ કરીને આપણને ખૂબ જ સારો બેનિફિટ કરતી હોય છે. દોસ્તો એના સિવાય તજ આપણું કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછું કરી આપે છે. કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય એટલે ડાયાબિટીસની સાઈડ અસરમાં કોલેસ્ટ્રોલ વધી જતું હોય છે. નળીઓ ઉપર કોલેસ્ટ્રોલ જામી જાય અને નળીઓ જામી જવાથી આપણું હૃદય, કિડની આખું ખરાબ થાય. આ બધું જ જે નુકસાન આપણને થતું હોય છે એમાંથી તજ આપણને બચાવી લે છે. દોસ્તો આગળ વધતા પહેલા એક વાત તમને યાદ દેવડાવી દઉં કે તજનો આખો વિડીયો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. તજનો ડિટેલમાં વિડીયો જોવો હોય તો એની લિંક હું અહીંયા મૂકીશ. નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આવશે, તો તમે જરૂરથી તજનો વિડીયો જોઈ લેજો. સાથે સાથે જણાવી દો કે મેથીનો પણ વિડીયો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. દોસ્તો તજની અંદર આપણે આગળ વાત કરીએ તો તજની અંદર
ક્યુમરીન કરીને એક તત્વ આવેલું છે. એ ક્યુમરીન તત્વ આપણી કિડની ઉપર અસર કરતું હોય છે. એટલે દોસ્તો તજ માપમાં જ વાપરવી જોઈએ. તજનો વધારે પડતો ઉપયોગ આપણી કિડની ખરાબ કરી શકે છે. દોસ્તો 5 ચમચીથી અડધી ચમચી, એ પણ નાની ચમચી, જ્યાં દોસ્તો ટીસ્પૂન આપણે જેને કહીએ છીએ, 5 ટીસ્પૂન કે અડધી ટીસ્પૂન તજનો ઉપયોગ દિવસ પૂરતો ઘણો થઈ ગયો. એનાથી વધારે તજ વાપરવાની જરૂર નથી. દરરોજ સવારે ગરમ પાણીમાં તમે જ્યારે તજની ચા બનાવીને પીશો તો તમને મેક્સિમમ બેનિફિટ થવાનો છે. અને જો તમારે એવું ના કરવું હોય તો તજ તમે મસાલા તરીકે પણ વાપરશો તો એ રીતે પણ તમને લાભ થવાનો છે. દોસ્તો તજ એ દવા તરીકેનું જબરજસ્ત કામ કરે છે. એટલે જો તમારી દવા પણ ચાલુ હોય અને તમે તજ પણ લો તો તમને હાઇપોગ્લાયસેમિયા થવાનો ડર રહેતો હોય છે. એટલે દોસ્તો તમે જો તજનો પ્રયોગ કરવાના હોય તો તમારા ડોક્ટર સાથે વાત કરીને તમારી દવાનો ડોઝ એડજસ્ટ જરૂરથી કરાવી દેજો. સાથે સાથે તમારું બ્લડ સુગરનું નિયંત્રણ કરવા માટે દરરોજ રીડિંગ લઈને એની પર વોચ જરૂરથી રાખજો કે જેથી તમને હાઇપરગ્લાયસેમિયા કે હાઇપોગ્લાયસેમિયા બંનેમાંથી કોઈ પણ પરિસ્થિતિ ના થઈ જાય અને તમે હેરાન ના થઈ જાઓ.